બારડોલી સ્પેશિયલ પોસ્કો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. આરોપીને 20 વર્ષની કઠોર કેદ, ભોગ બનાવને 6 લાખનું વળતર. બારડોલી સ્થિત સ્પેશિયલ પોસ્કો કોર્ટના બાળ સુરક્ષા ક્ષેત્રે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આવ્યો છે. વર્ષ 2016માં ગંભીર પોસ્કો કેસમાં આરોપી ધવલકુમાર મિસ્ત્રીને અદાલતે 20 વર્ષની કઠોર કેદની સજા ફટકારી છે. સાથે જ ભોગ બનનારને 6 લાખનું વળતર ચૂકવવા પણ આદેશ આપવામાં આવ્યો છે. મૂળ ફરિયાદી તરફે વકીલ શ્રીમતી જોલી એસ પારેખ તથા સરકાર તરફે પીપી શ્રી નિલેશ એચ પટેલ દ્વારા મજબૂત દલીલો અને પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા. અદાલતે નોંધ્યું કે આ બનાવ સમયે ભોગ બનનારની ઉંમર 15 વર્ષ 11 માસ અને 28 દિવસ હતી, જે સારા રેકોર્ડ, જન્મ પ્રમાણપત્ર તથા સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર ચુકાદાના આધારે સાબિત થઈ હતી. તેથી સંબંધની દલીલને અદાલતે સ્પષ્ટ ફગાવી દીધી હતી. કેસ દરમિયાન 21 મૌખિક સાક્ષીઓ, 31 દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા. આરોપી ભોગ બનનારના પિતાને નજીકનો વ્યાપારી હોવાથી વિશ્વાસથી ગંભીર હકીકતો બહાર આવી. આરોપીએ વિવિધ સ્થળો લઈ જઈને ભોગ બનનારને માનસિક અને શારીરિક રીતે કાબૂમાં રાખ્યા હોવાનું અદાલતે નોંધ્યું. ભોગ બનનાર પર થયેલા ગંભીર માનસિક તથા શારીરિક આઘાતને ધ્યાનમાં રાખીને અદાલતે કડક સજા સાથે વળતરનો આદેશ આપતા ચુકાદો બાળ સુરક્ષા માટે મહત્વપૂર્ણ દાખલો બન્યો છે.